સ્વાગત છે। બે અલગ અલગ રેડિયો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી। માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર નાઓએ ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતા રહેલ હોય જે સંદર્ભે દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા પીસીબી નાઓએ પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રેડ નંબર 1 દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે રમણ ઉર્ફે શિયાળ માળી રહેવાસી મકાન નંબર 6 રણછોડનગર સમા સંજયનગર નાનું ચોરી છુપી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેના મકાનની પાછળ વિશ્વામિત્રી નદીની કોતરમાં અલગ અલગ જગ્યાએ 4 ગબ્બાઓ બનાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને પોતે ત્યાં ઊભો રહી દારૂનું છૂટક વેચાણ કરે છે। તેણે બદનમાં કાળા કલરની શર્ટ તેમજ કાળા કલરની પેન્ટ પહેરેલ છે અને આંખે ચશ્મા પહેરેલ છે। જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા કોતરોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન રમણભાઈ ઉર્ફે શિયાળ મહીજીભાઈ માળી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે શાહરૂખ શેખ જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો સાથે સાથે કુલ કિંમત ₹93,800નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે સમા સંજયનગર 1માં રહેતો હિંમત ઉર્ફે અબ્બો માળીનો પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે અને હાલમાં તે ઘરે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહેલ છે જેણે બદનમાં આછા વાદળી કલરની આખીબાઈનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે। જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન હિંમત ઉર્ફે અબુ શંકરભાઈ માળીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે શાહરૂખ ઝફર શેખ જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત ₹9,300નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા તથા એએસઆઈ વિજયકુમાર ઝાબરમલ, એએસઆઈ અરવિંદ કેશવરાવ, કાર્તિકસિંહ કિશોરસિંહ, વિજય ગોવિંદરાવ, મુકેશભાઈ ભોપાભાઈ, નરેન્દ્રસિંહ કેશરીસિંહ, ભરતભાઈ કાંતિભાઈ, દીપેશસિંહ નરેશસિંહ, હિતેન્દ્રસિંહ ગણપતસિંહ, દિનેશભાઈ ફુલાભાઈ, કલ્પેશભાઈ કરશનભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે।